તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી સોયાબીનના તૈયાર પાક પર માવઠાનો માર જોવા મળ્યો। મેંદરડા, માળિયા, માંગરોળ, વિસાવદર, વંથલી, માણાવદર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે। મગફળી સોયાબીનના પાકનું ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। રાજ્ય સરકારના મંત્રીઓની ફોજ ગામડે સર્વે માટે પહોંચી હતી। હજુ અગાઉના સર્વેની ફૂટી કોડી પણ ખેડૂતોને મળી નથી। જૂનાગઢ જિલ્લામાં અગાઉ પડેલા કમોસમી વરસાદનો સર્વે હાથ ધરાયો હતો। જિલ્લાના 106 ગામમાં 3660 ખેડૂતોને 211 લાખની સહાયનો ચૂકવણું હજુ બાકી છે। 2247 હેક્ટરમાં ધોવાણનો સર્વે રિપોર્ટ કર્યો હતો। સહાય માટે સરકારના ઠરાવની રાહ જોવામાં આવી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। જે રીતે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે, પરંતુ સહાય હજુ સુધી ચૂકવાઈ નથી અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। શું વિગત છે? છેલ્લા 4 દિવસથી જૂનાગઢ પંથકમાં કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। અગાઉ પણ ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે સરકારે આદેશ આપ્યો હતો, સર્વે થયા હતા। સર્વે બાદ હજુ પણ ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય ચૂકવાઈ નથી। સરકારના ઠરાવની રાહ જોવામાં આવી રહી છે। આવા અનેક વાર સર્વે થયા છે। ગઈકાલે પણ મંત્રીઓની ફોજ છે તે જૂનાગઢ પંથકમાં આવી હતી અને ઠેક ઠેકાણે સર્વેના નામે નાટક થયા હતા, પરંતુ સહાય ક્યારે મળશે, સર્વે ક્યારે થશે, આવા અનેક સવાલો છે તે ખેડૂતોના મનમાં ઉઠી રહ્યા છે। કેમ કે અગાઉ પણ અનેક વાર સર્વે થયા બાદ સહાય મળી નથી। આ વખતે ખરેખર સહાય મળશે કે કેમ? મંત્રીઓએ ખુદે પણ જે તે વિસ્તારોમાં જઈ અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે। મંત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ એક પણ મંત્રી કે એક પણ ધારાસભ્ય એવું નથી કહી શકતા કે સરકાર આટલા દિવસમાં જ આટલી સહાય ચૂકવશે। હજુ માત્ર સર્વે અને જાહેરાતની વાતો થઈ રહી છે। ક્યારે ખેડૂતોને સહાય મળશે તે એક ખૂબ મોટો પ્રશ્ન છે। જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માળિયા, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર સહિતના તમામ વિસ્તારોમાં જે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો હતો તે ઝૂંટવાઈ ગયો કહી શકાય। કેમ કે અનેક વિસ્તારોમાં મગફળીનો જે પાક છે તે તૈયાર થઈ અને કાઢવાની તૈયારી હતી। અનેક ખેતરોમાં મગફળીના પાથરા છે તે તૈયાર કરી અને રાખવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ પર વરસાદ એટલી હદે વરસ્યો, ચોમાસાની સ્થિતિ પણ સારી કેવડાવે તેવી સ્થિતિમાં ખેડૂતોએ કારતક મહિનાનો વરસાદ જોયો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હવે જો સરકાર સહાય નહીં ચૂકવે તો આપઘાત કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પો નથી। ખુદ ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ પણ સરકારને કહી રહ્યા છે કે ખેડૂતોને સહાય ચૂકવો, પરંતુ હજુ સરકાર દ્વારા આ અંગેનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી। આજે કેબિનેટની બેઠક મળશે ત્યારે શું નિર્ણય થાય તેના પર ગુજરાતના ખેડૂતો છે તે મીટ માંડીને બેઠા છે। જી હિરેન, હજુ પણ 211 લાખની સહાય ચૂકવણું બાકી છે, ત્યારે શું લાગી રહ્યું છે કે આ વખતે ખેડૂતોને સહાય ચૂકવાશે ખરી? થોડા સમય પહેલા જ સરકાર દ્વારા સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે જૂનાગઢ જિલ્લાના 3600 થી વધુ જે ખેડૂતો છે તેને 211 લાખ જેટલી સહાય ચૂકવવા માટે તંત્રએ રિપોર્ટ સરકારમાં મોકલી દીધો હતો, પરંતુ કયા એંગલથી સરકારને ખેડૂતોને સહાય ચૂકવી તે અંગે હજુ અનેક વિડંબણાઓ છે। SDRF યોજના હેઠળ સહાય ચૂકવવી કે અન્ય કોઈ યોજના હેઠળ સહાય ચૂકવવી તે અંગે હજુ સત્તાવાર કોઈ નિર્ણય થયો નથી। સર્વે થઈ ગયો છે, ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે તેવી તંત્રએ બાંહેધરી પણ આપી દીધી છે, પરંતુ હજુ સરકારમાંથી કયા ઠરાવ હેઠળ સહાય ચૂકવવી તેનો નિર્ણય ન થતા ખેડૂતો કેટલાય સમયથી સહાયની રાહ જોઈ બેઠા છે। આવી રીતે અગાઉ પણ અનેક વાર સર્વે થયા હતા, નુકસાનીનું વળતર ચૂકવવાના દાવા થયા હતા, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોને સહાય મળી નથી। હવે ક્યારે મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે। જી જી આભાર હિરેન સમગ્ર માહિતી